લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ ગણેશ ચતુર્થી પૂર્વે લોક જાગૃતિના ભાગરૂપે માટીની શ્રી ગણેશ પ્રતિમા બનાવવાની પ્રતિસ્પર્ધાનું આયોજન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન સાથે કરવામાં આવતું હોય છે. ચાલુ સાલમાં આ સ્પર્ધા ડભોઈ 17 ગામ પટેલવાડી ખાતે યોજાઈ, જેમાં 160 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં 2 ગ્રુપમાં કુલ 13 વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પીઓપીની પ્રતિમાઓને કારણે પ્રદૂષણને વેગ મળતો હોય છે, ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે માટે છેલ્લા 2 વર્ષથી ડભોઈ ખાતે શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશનના ભાર્ગવ શાહ સહિત યુવકોની ટીમ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ શ્રી ગણેશજીની માટીની પ્રતિમા બનાવવા માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું રહ્યું છે. ડભોઈ 17 ગામ પટેલવાડી ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુંદર પ્રતિમાઓ વિવિધ 2 ગ્રુપમાં ભાગ લેનાર 160 સ્પર્ધકોએ બનાવી હતી. આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, કારોબારી ચેરમેન તેજલ સોની, અશ્વિનભાઈ પટેલ, વકીલ વિશાલ શાહ, હિરેન મહેતા, મેહુલભાઈ શાહ સહિત અને શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશનના યુવકો ઉપસ્થિત રહ્યા હતા. બંને ગ્રુપના 13 વિજેતાઓને ઇનામ વિતરણ કર્યું હતું. કારોબારી ચેરમેન દ્વારા બંને ગ્રુપના પ્રથમ વિજેતાને ચાંદીની પેન ગિફ્ટ અપાઈ હતી. લોકોમાં માટીની પ્રતિમાની સ્થાપના કરી પૂજન કરે તે માટે પણ અપીલ કરવામાં આવી હતી. નિરંજન ચૌહાણ, ડભોઈ. ગર્ભાવતી નગરની અંદર ગત વર્ષની જેમ ગણેશ ચતુર્થીની આગલા દિવસોની અંદર કૃષ્ણમ ફાઉન્ડેશન ભાર્ગવ શાહ દ્વારા ગણેશજીની પ્રતિમાઓનું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગયા વર્ષ કરતાં પણ મોટી બહોળી સંખ્યામાં લોકો અહીંયા એમાં ભાગ લીધો હતો. છોકરાઓએ અને મોટા લોકોએ પણ એમાં 150થી ઉપર લોકો અહીંયા ભાગ લીધો હતો. વાત ગર્ભાવતીની એટલે છે કારણ કે આની અંદર 3 થી 4 લોકો તો મુસ્લિમ લેડીઝ હતી, જેમણે ગણેશજીની મૂર્તિ બનાવી હતી. એટલે ખરેખર ગર્ભાવતી નગર તરફ આગળ વધી રહ્યું છે નગર આપણું. સાથે દરેક લોકોને અભિનંદન આપું છું. આ તબક્કે જે જીત્યા છે એમને પણ અભિનંદન આપું છું ઇનામની અંદર. સાથે સાથે જે ટેલેન્ટ ઉજાગર કર્યું છે, જે નાના ભૂલકાઓએ, બાળકોએ, મોટા લોકોએ જેમને ઇનામ નથી મળ્યા એમને પણ હું અભિનંદન આપું છું કે નવા વર્ષ એટલે 2026માં આનાથી કંઈ વિશેષ સારી મૂર્તિ પ્રતિમાઓ બનાવી અને તમે બી ઇનામના હકદાર થાઓ. અને કૃષ્ણમ ફાઉન્ડેશન જે આવી વારંવાર આવી કામગીરી કરી રહી છે, તેમાં આપણે બી એક કદમ આપણે બી ઇનામ લઈએ. ધારાસભ્યશ્રીની હાકલ છે કે ડભોઈ નગરને દર્ભાવતી બનાવવાનું છે, તો ડભોઈની દર્ભાવતીમાં આવા ટેલેન્ટો વારંવાર થવા જોઈએ. અને દરેક એનજીઓને મારો આ તબક્કે કહેવું છે કે કૃષ્ણમ ફાઉન્ડેશન જેવું દરેક એનજીઓ પોતાની કામગીરી આવી કોઈ સ્પર્ધાઓ કરે અને લોકોનું ટેલેન્ટ ઉજાગર કરે, એ જ અભ્યર્થના.